નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે જીકે એન્ડ એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર। આજે આપણે 50 ગુજરાતી કહેવતો અને તેના અર્થ વિશે શીખીશું। તો શરૂ કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા તમામ વિડીયોની અપડેટ તમને મળતી રહે। તો હવે આપણે શરૂ કરીએ। પહેલું છે અતિ સર્વત્ર વર્જયતે, જેનો અર્થ થશે કોઈ પણ વસ્તુની અતિ નુકસાનકારક હોય છે। બીજું અધૂરો ઘોડો વધુ છલકાય, જેનો અર્થ થશે ઓછું જ્ઞાન ધરાવનાર વધુ દેખાડો કરે છે। ત્યારબાદ 3 નંબર અંધેર નગરી ચોપટ રાજા, જેનો અર્થ થશે જ્યાં કોઈ નિયમ કે વ્યવસ્થા ન હોય। 4 એક હાથથી તાળી ન પડે, એટલે કે ઝઘડામાં બંનેનો વાંક હોય। 5 એક પંથ બે કાજ, એટલે કે એક કામથી બે લાભ થાય। 6 ઊંટના મોઢે જીરું, એટલે કે જરૂરિયાતની સરખામણીએ ખૂબ ઓછું। 7 કરે તે ભરે, જેનો અર્થ થશે જેવું કર્મ તેવું ફળ। 8 નંબર કાગડો દહીથરું લઈ ગયો, જેનો અર્થ થશે ખોટો વહેમ રાખવો। 9 નંબર કોઠે ધાન નથી ને હાંડીમાં ભાત, જેનો અર્થ થશે શક્તિ વગર મોટાઈ કરવી। 10 ખાલી ચણો વાગે ઘણો, એટલે કે જ્ઞાન વગરનો માણસ વધુ બોલે। 11 નંબર ગાંઠનું ગોપીચંદન, એટલે કે પોતાના પૈસાનો ખર્ચ। નંબર 12 ઘરના ભૂવાને ઘરના ડાકલા, એટલે કે ઘરના લોકો જ મુશ્કેલી ઊભી કરે। 13 નંબર ચોરની દાઢીમાં તણખલું, એટલે કે દોષિત વ્યક્તિ પોતે જ ગભરાય। 14 નંબર જેમ કરશો તેમ ભરશો, એટલે કે કર્મનું ફળ મળે જ। 15 નંબર જેવો દેશ એવો વેશ, એટલે કે પરિસ્થિતિ પ્રમાણે વર્તવું। 16 નંબર જ્યાં ઈચ્છા ત્યાં માર્ગ, એટલે કે દ્રઢ નિશ્ચય હોય તો રસ્તો મળી રહે। 17 નંબર જ્યાં ધુમાડો ત્યાં આગ, એટલે કે અફવા પાછળ કંઈક સત્ય હોય। 18 નંબર ઝાઝા રસોઈયા રસોઈ બગાડે, એટલે કે વધુ લોકો વચ્ચે કામ બગડે। 19 નંબર ટપકતું પાણી પથ્થર કાપે, એટલે કે સતત પ્રયત્નથી સફળતા મળે। 20 નંબર ઢોલ દૂરથી રળિયામણા, એટલે કે દૂરથી બધું સારું લાગે। 21 નંબર તેલ જુઓ તેલની ધાર જુઓ, એટલે કે ઉતાવળ ન કરવી। 22 નંબર થોથા ચણા વાગે ઘણા, એટલે કે ખાલી માણસ વધુ બોલે। 23 નંબર દૂધનું જળેલું છાશ પણ ફૂંકીને પીવે, એટલે કે ખરાબ અનુભવ પછી સાવચેત રહેવું। નંબર 24 નાચતા આવડે નહીં આંગણું વાંકું, એટલે કે પોતાની ભૂલનો દોષ બીજાને આપવો। 25 નંબર નામ મોટા ને દર્શન ખોટા, એટલે કે દેખાવ મોટો પણ ગુણ ઓછા। 26 નંબર પાકે ગળે કાંઠા ન ચડે, એટલે કે વૃદ્ધાવસ્થામાં સ્વભાવ બદલાતો નથી। 27 નંબર પાણી પહેલાં પાળ બાંધવી, એટલે કે સમય પહેલાં તૈયારી કરવી। 28 નંબર બળ કરતાં કળા મોટી, એટલે કે બુદ્ધિ બળ કરતાં શ્રેષ્ઠ। 29 નંબર બોલે તેના બોર વેચાય, એટલે કે સારી રીતે વાત કરનાર સફળ થાય। 30 નંબર મન હોય તો માળવે જવાય, એટલે કે ઈચ્છા હોય તો માર્ગ મળે। 31 નંબર મીઠું બોલો ને મીઠું ખાઓ, એટલે કે સૌજન્યથી વર્તવું। 32 નંબર રામ રાખે રામ તો કોણ ચાખે, એટલે કે ઈશ્વર રક્ષા કરે તો કોઈ નુકસાન કરી શકતું નથી। 33 નંબર લોભે લક્ષણ જાય, એટલે કે લોભથી માન મર્યાદા ગુમાય। 34 નંબર વાવે તેવું લણે, એટલે કે જેવું કરશો તેવું મળશે। 35 નંબર વહેલું તે પહેલું, એટલે કે સમયસર કરનારને લાભ મળે। નંબર 36 સાપ પણ મરે ને લાકડી પણ ન ભાંગે, એટલે કે કોઈનું નુકસાન કર્યા વગર કામ થઈ જાય। 37 નંબર સોનું તપે તેટલું ચમકે, એટલે કે મુશ્કેલીથી માણસ નીખરે। 38 નંબર હાથ કંગનને આરસી શું, એટલે કે સ્પષ્ટ વાત માટે પુરાવાની જરૂર નથી। 39 નંબર હાથના કર્યા હૈયે વાગે, એટલે કે પોતાના કર્મનું પરિણામ ભોગવવું પડે। 40 નંબર આંબા વાવ્યા તો કેરી જ મળે, એટલે કે જેવું કરશો તેવું પરિણામ મળશે।
41 નંબર, ઘરનો જોગી જોગટો એટલે કે પોતાના માણસની કદર ન થવી. 42 નંબર, દિવાસળી લઈને સૂરજ શોધવો એટલે કે સ્પષ્ટ વસ્તુને શોધવાની કોશિશ કરવી. 43 નંબર, એક મ્યાનમાં બે તલવાર ન સમાય એટલે કે બે શક્તિશાળી લોકો સાથે ન રહી શકે. 44 નંબર, પગ ચાદર પ્રમાણે લંબાવવા એટલે કે આવક પ્રમાણે ખર્ચ કરવો. 45 નંબર, સમય સોનાથી પણ કિંમતી છે એટલે કે સમયનું મહત્ત્વ સમજવું. નંબર 46, ઉતાવળે આંબા ન પાકે એટલે કે દરેક કામને સમય લાગે. 47 નંબર, દૂરના ઢોલ સુહાવણા એટલે કે દૂરની વસ્તુ સારી લાગે. 48 નંબર, જેની લાઠી તેની ભેંસ એટલે કે શક્તિશાળીનો જ દબદબો રહે. 49 નંબર, સંગ તેવો રંગ એટલે કે જેવી સંગત એવો સ્વભાવ. અને 50 નંબર, ધીરજના ફળ મીઠા હોય એટલે કે ધીરજ રાખનારને અંતે સારો લાભ મળે.